હાલો મિત્રો, આજે વાતાવરણ તો ખરાબ છે પણ ઘણી રાહ જોશો તો મગફળી આપણી હાવ હાથમાંથી જતી રહેશે. તો અત્યારે આપણે આવા વરસાદના અંદરે પણ આપણે ટ્રેક્ટર બોલાવી દીધું છે મગફળી કાઢવા. બાકી તો પછી જે થવું હોય થાય, ઉપરવાળાના હાથમાં. ઘણી પછી રાહ જોવા જાહો તો મગફળી હાવ કે ખોઈ દેશે. તો અત્યારે ટ્રેક્ટર આવ્યું તો છે, હવે ટ્રેક્ટર કેવું કાઢે છે અંદર. હવે ટ્રેક્ટર હેડે છે, ગારો જેવું છે કે ટ્રેક્ટર રોકાય છે કે શું થાય છે જુઓ. તો હેડો મિત્રો, તો વિડીયોમાં બન્યા રહો તો તમને બતાડો. હેડો ત્યાં જઈને જેવી નીકળે છે જેવી નથી નીકળતું, ડૂસા કાઢે છે કે નથી કાઢતું એ જુઓ. મિત્રો તમે પણ હવે ઘણી રાહ જોવા જાહો તો પછી મગફળી વગર રહેવો ને મગફળી ખોઈ રહેવો. તો ગભરાયા વગર બે ધડક હવે ના હોય તો કાઢવાનું કરી દો ચાલુ. અમે તો કરી નોશું છે, હવે વાટ જોવા જાહા તો મેળ આવે એમ નથી. નતા હેડે ટ્રેક્ટર મોય હેડે છે નહીં હેડતું. તો મારું બેટું ટ્રેક્ટર વાળા ભાઈ કહે છે લીલું પડે છે, ગારા જેવી જમીન છે, શું કરશો ને. મિત્રો ગારા જેવી જમીન પડી છે. મિત્રો ગારા જેવું પડ્યું છે. હા હા, આમ ટ્રેક્ટર હેડે એટલે જ ને આમ ઓટાય છે. આના ઉપર જો વરસાદ થઈ જાય ને બધું હળી જતા હા હળી જાય. મગફળી ઘણી બેઠી છે, બેઠકમાં તો સારી બેઠી છે. ઉપર માટી પડી તો વરસાદ થાય બધું સાફ કરી નાખે. બેફામ તો સારી બેઠી ને. મિત્રો ટ્રેક્ટર હેડતું નથી, ટ્રેક્ટર જાય છે પાછું. તો એ જુઓ ચમચમ કાઢે છે. ટ્રેક્ટર હેડ્યું છે પાછું. આ મગફળી વાળો મિત્રો આવા ડૂસા ગોટા કાઢે છે તો આવું કાઢવાનો કોઈ મતલબ નહીં. ચીગર કરીને મશીન તો બોલાવ્યું પણ શું કોઈ કોમ ના આવ્યું. કાંઠા થઈને બોલાવ્યું થ્રુ. ડૂસા કાઢે ને, ડૂસા કાઢે છે. ગારો પડ્યો, ગારો પડે છે એટલે કોણ લીલું પડે.